બનાસકાંઠા જિલ્લાના થરાદની સરસ્વતી કોલેજ ખાતે સરહદી સાહિત્ય સભા ટ્રસ્ટ આયોજિત શ્રી કવિ તકજીભાઈ કેસાજી બારોટના જન્મદિવસ નિમિત્તે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। જે પ્રસંગે થરાદ રાજપૂત સમાજના અગ્રણી ડીડી રાજપૂત, પથુસિંહ રાજપૂત, SR બેંકર સહિત ડોક્ટર મહેશ ડાભી, અશોકભાઈ દવે, પરબતકુમાર નાઈ, શરદભાઈ ત્રિવેદી, શિવમ વાવેચી, રમેશ ખત્રી, રૂડાભાઈ બોચિયા, ઈશ્વરભાઈ ચૌહાણ, ઈશ્વર ઉડાન, ધેગાભાઈ સરહદી, દિનેશગીરી ગોસ્વામી, કવિગણ સહિત શ્રોતાઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજના આ કાર્યક્રમ અંતર્ગત કવિ તકજીભાઈ બારોટે લખેલા પુસ્તક તેમજ કવિતાઓ અંગે વાતો વાગોળી હતી। જે પ્રસંગે બનાસકાંઠા જિલ્લા કલા શિક્ષણ સંઘના પ્રમુખ ચેતનભાઈ વાઘેલા પુત્ર ધ્રુવ વાઘેલાએ તકજીભાઈ કેસાજી બારોટ તેમજ પરબતકુમાર નાઈ, SR બેંકરને પોતાના નામવાળા ગણપતિની પ્રતિમા ભેટ સ્વરૂપે આપી હતી। સરહદી સાહિત્ય સભાનું છેવાડાના વાવથરાદ વિસ્તારમાં આજે 15મી ઓગસ્ટના દિવસે થરાદ સરસ્વતી વિદ્યાલય ખાતે સંમેલન યોજવામાં આવ્યું। કવિ શ્રી તકજીભાઈ બારોટનો આજે જોગાનુજુ જન્મદિવસ પણ છે અને આ વિસ્તારના જે સાહિત્ય સાથે જોડાયેલા કવિઓ છે, તજજ્ઞો છે, એમના આ સંમેલનની અંદર ખાસ વિશેષ પ્રતિભાઓને બહાર લાવવા માટેની જે એક આ સંસ્થા કામ કરી રહી છે, આ વિસ્તારની અંદર ખૂબ સરાહનીય છે। નવા યુગતા જે કવિઓ છે, લેખકો છે, એમણે ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને આ વિસ્તારના કવિઓની સરસ મજાનું એક સંમેલન આજે થરાદ ખાતે યોજાયું। સરહદી સાહિત્ય સભા ટ્રસ્ટ નામનું એક ટ્રસ્ટ આપણે થરાદ મુકામેથી મધ્ય કેન્દ્ર બનાવી અને સરહદી વિસ્તારને સાંકળીને ચલાવી રહ્યા છીએ। સરહદી સાહિત્યની અંદર થરાદ, વાવ અને સરહદ વિસ્તારમાં રહેતા તમામ સભ્યો અને જેની કર્મભૂમિ થરાદ છે એ એના સભ્ય બની શકે છે। આપણામાં એક એવો ઉચ્ચ વિચાર તકજીભાઈ બારોટ સાહેબના મનમાં આવ્યો કે કેટલું એવું સાહિત્ય છે જે અપ્રકટ છે, પડ્યું છે, ઘટાયેલું છે, ધીરે ધીરે જતું રહેશે। આપણે એનું સંકલન કરવું જોઈએ। એને કોઈ કાગળની દિશામાં આપી અને રેખાંકિત નહીં કરીએ તો વર્ષો સુધી થયેલું આ જતું રહેશે। આ એક ભાવથી પ્રગટેલા વિચારથી બનાસ સરહદી સાહિત્ય સભાની ના પ્રેરણાથી અમે અહીં આગળ સાહિત્ય સભાનું કર્યું। સૌથી પહેલા તો અમે એના ઉદ્દેશો અને ધ્યેયો નક્કી કર્યા અને ચુસ્ત કોઈ બી જાતના પ્રચારક બાબતોથી દૂર રહીને માત્ર સાહિત્યની સેવા કરવાના ઈરાદાથી એક સુંદર મજાનું ટ્રસ્ટ કરી અમે કાર્યવાહી કરી રહ્યા છીએ। 2019ની અંદર અમે સરહદી સાહિત્ય સભાના ટ્રસ્ટની સ્થાપના કરી અને અવિરત ચાલે છે। હું સંસ્થાનો ફાઉન્ડર પ્રેસિડેન્ટ છું અને અત્યાર સુધી પણ હું એમાં કાર્યરત છું। સરહદી સાહિત્ય સભામાં અમે સાહિત્ય રસિકોને જોડીએ છીએ, સાહિત્ય પ્રેમીઓને જોડીએ છીએ, લેખકો, કવિઓ, સાક્ષરોને જોડીએ છીએ અને આ સંસ્થાના ઉચ્ચતમ કામો તરફ જોડી દઈએ છીએ। સાહિત્યને પ્રેરણા આપતા અને વક્તવ્ય કરતા ગુજરાતના શ્રેષ્ઠ કવિ સાહિત્યકારોને અમે નિમંત્રિત કરીએ છીએ અને આપણા સરહદી સાહિત્યના સભ્યોને અને અહીંની નગર જનતાની સામે આપણે મોટા મોટા પ્રોગ્રામો પણ રજૂ કરીએ છીએ। આ રીતે આપણી અવિરત યાત્રા ચાલુ છે અને ટૂંક સમયમાં આપણે શાહબુદ્દીન રાઠોડ સાહેબને પણ આમંત્રિત કરી રહ્યા છીએ અને થરાદ નગરની અંદર પણ સરહદી સાહિત્ય ટ્રસ્ટના નેજા નીચે સુંદર પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ। અમને ખૂબ શિવ ફાળો મળી રહ્યો છે, લોકોનો ખૂબ ઉત્સાહ છે અને એ રીતે ધીરે ધીરે સંસ્થા પણ એક વટવૃક્ષનું સ્વરૂપ ધારણ કરી રહી છે। પણ તટસ્થ ગુણો સાથે સાહિત્યમાં રસ ધરાવતા વ્યક્તિઓને નિમંત્રિત કરવા, એને જ રાખવા અને એને ઊંચાઈ પ્રદાન થતી રહે, સાહિત્યકારો પ્રોત્સાહિત થાય, નવું લખી શકે, એને પ્રેરણા મળે। એમને જો કોઈ ફંડ ફાળો બીજી રીતે એમને પુસ્તકોમાં કે પ્રકાશિત કરવામાં થાય તો એ પણ કરવું। આ રીતે ખૂબ ઉચ્ચ ભાવ સાથે અમે કાર્ય કરી રહ્યા છીએ। આજે તકજીભાઈ સાહેબનો જન્મદિવસ હતો અને 15મી ઓગસ્ટે આપણો સ્વાતંત્ર્ય પર્વ દિવસ પણ હતો। એ બંનેને નિમિત્તમાં બનાવી અને કવિ સંમેલન યોજ્યું જે ખૂબ હર્ષ, પ્રેમ અને ઉત્સાહ સાથે હવે સંપન્ન થયું છે। હું અત્યારે સરસ્વતી કોલેજના પ્રાંગણમાં પ્રશ્ન મિત્રો સાથે એમની સામે જ ઉભો છું। મારી જોડે અમારી સરહદી સાહિત્ય સભાના પ્રમુખ શંકરભાઈ બેંકર સાહેબ છે। આ પ્રદેશની અંદર માણસો સાહિત્યથી નિકટ આવે, સાહિત્યનો પ્રચાર ને પ્રસાર થાય એટલે
અમારું જે ટ્રસ્ટ છે સરહદી સાહિત્ય સભા, એ વર્ષમાં અનેકવિધ કાર્યક્રમો રાખે છે, પ્રવૃત્તિઓ કરે છે, અને કોલેજના અને 10, 11 કે 12ના છોકરાને સાહિત્યિક પ્રવૃત્તિઓ સાથે કેવી રીતે જોડવા, એના માટે પણ અમે હરઘડી તત્પર રહીએ છીએ. આજે 15મી ઓગસ્ટ હતી, એ નિમિત્તે સરસ્વતી કોલેજમાં એક મુશાયરો રાખ્યો હતો, કવિ સંમેલન રાખ્યું હતું. એમાં શહીદોને પણ યાદ થાય, દેશ પ્રેમ વિશે માણસની ધગશ વધારે ઓર મજબૂત બને, એના માટે સારા એવા અમારા થરાદ શહેરના આજુબાજુના ઘણા વ્યક્તિઓ, સાહિત્ય પ્રેમી, સાહિત્ય સંલગ્ન ઘણા વ્યક્તિઓ હાજરી આપી અને બધાને ખૂબ જ આનંદ આવ્યો.